દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકા પર ટોલનાકાના કર્મચારીઓની વધતી દાદાગીરી સામે આવી છે. ટોલ ભરવાના મામલે વાહન ચાલકોને ટોલનાકાના મેનેજર તથા તેના કર્મચારીઓ દ્વારા વાહન ચાલક સહિત બેને માર મારતા પોલીસમાં ફરિયાદ થઈ હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના નગરમાંથી પસાર થતા ભથવાડા ટોલનાકા પાસે ટોલનાકા પર ફરજ બજાવતા કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ટોલનાકા પાસેથી પસાર થતી એક 4-વ્હીલર ગાડીના પાસ બાબતે હાજર કર્મચારી સાથે બોલાચાલી બાદ ટોલનાકા પર ફરજ બજાવતા 4 કર્મચારીઓએ ગાડીના ચાલક સહિત બેને ગળદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધીંગાણું મચાવતા ગાડીના ચાલકે ટોલનાકા પર ફરજ બજાવતા ટોલનાકા મેનેજર સહિત 4 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. હું દેવગઢ બારિયાથી ગોધરા આવતો હતો. રસ્તામાં ભથવાડા પુલટેક્સ પર મારી ગાડીનો આગળનો ગ્લાસ તૂટી ગયો હતો. તો મારો ફાસ્ટેગ હતો એની અંદર. તો મારી ગાડી અહીંથી અગાઉ 3 દિવસ પહેલાં બી ગઈકાલે બી ગોધરા આવ્યો હતો અને ગઈકાલે પરમ દિવસ સાંજે બી ગોધરા ગયો હતો. પરમ દિવસ સાંજે ગોધરાથી રિટર્ન આવ્યો હતો તો મારી ગાડી લોકોએ પાસ કરી હતી. હમણાં હું ગયો તો લોકોને મને કે 350 રૂપિયા આપે. મેં કીધું સાહેબ મારો મંથલી પાસ ચાલે, તમે ગાડીમાં સિસ્ટમમાં નાખો તો કે ફાસ્ટેગ નથી. મેં સાહેબ મારો મંથલી પાસ ચાલુ જ છે, તમે સિસ્ટમમાં નંબર નાખીને ચેક કરી લો એમ. મને તેથી જવાને દીધો ને મેં નીચે ઉતરીને મેં કીધું સાહેબ હું રોજ કાલે બી પરમ દિવસ બી ગયો હતો ને સાંજે બી ગયો હતો. તો મારી સામે જે અમસન બધી ગાળો હું મારા પપ્પા મેં સાથે હતા. મારા પપ્પાને અમે બંનેનો બહુ ખરાબ લોકો ગાળો બોલી ને સામે હાથ પાડી કરી ઝપાઝપી કરીને માર્યા ને એવું કીધું કે તમે અહીંથી રોજ જવર કરો તમને ખબર છે, તમે આવીને બતાડો, તમે કઈ બી કાર્યવાહી કરો તમને અમે છોડીએ નહીં.